वंदे मातरम बाळको। આજનો આપણો વિષય છે હિન્દી। હિન્દીની અંદર બાળકો આજે હું તમને વ્યંજન બ અને વ્યંજન ભ શીખવાડીશ। તો ચાલો બાળકો આપણે સૌપ્રથમ બના ટપકા જોડીએ। બ સે બતક, બતક એટલે બતક। जो ब बकरी न ब, बकरी बे बे करती है, इधर उधर घास चरती है। बसी बकरी अने बसी बस एटले बस अने बकरी एटले बकरी। तो जो बाळको तमने अहींया आपेलुं छे ब पहचान कर गोळ कीजिए, ब शोधीने गोळ करो। तो जो बसी बतक, तो चालो बाळको आपणे ब उपर गोळ करी दईए। टसी टमाटर, झसी झंडा, मसी मछली, बसी बतक। तो चालो बाळको आपणे ब उपर गोळ करी दईशुं। तसी तरबूज, भसी भगत, बसी बतक। तो चालो बाळको आपणे ब उपर गोळ करीए। लसी लट्टू, कसी कमल, रसी रथ, बसी बतक। तो चालो बाळको आपणे ब उपर गोळ करीशुं। ससी सड़क, धसी धजा, बसी बतक। तो चालो बाळको आपणे ब उपर गोळ करी दईए। शसी षटकोण, शसी शरबत अने बसी बतक। तो चालो बाळको आपणे ब उपर गोळ करीशुं। पछी जो बाळको तमने अहींया नीचे आपेलुं छे चित्र के नाम में से ब पहचान कर गोळ कीजिए। चित्रना नाममांथी ब शोधीने गोळ करो। तो जो तमने अहींया आपेलुं छे गुलाबनुं चित्र, तो आपणे चालो बाळको ब उपर गोळ करीशुं। पछी गुलाब एटले गुलाब अने बसीए सेब, सेब एटले सफरजन। तो चालो बाळको ब उपर गोळ करीशुं। अने बसीए बतक, बतक एटले बतक। तो चालो बाळको आपणे ब उपर गोळ करी दईए। पछी जो बाळको तमने अहींया आपेलुं छे पढ़िए और लिखिए। तो चालो बाळको आपणे अहींया बसी बतक, बतक एटले बतक तेम लखीशुं अने बोलीशुं। बसी बतक, बतक एटले बतक। 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 पछी आपणे अहींया लखीशुं बसी बतक, बतक एटले बतक। 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 पछी बाळको आपणे नीचेनी लाइनमां लखीशुं बसी बतक,
બતક એટલે બતક. બસી બતક. 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 બતક એટલે બતક. પછી જો બાળકો તમને નીચે આપેલું છે બહુવર્ણનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. તો આપણે એ લખીશું બસ, પછી બતક, પછી સેબ અને બકરી. તો ચાલો બાળકો સામેના પેજની અંદર જોઈએ વ્યંજન ભ. તો ચાલો બાળકો આપણે સૌ પ્રથમ ભના ટપકા જોડીશું. ભસી ભગત. ભગત એટલે ભગત. भमरडानो भ. व्यंजन भ. भवन राजा का बहुत बड़ा, उसकी आगे दरवान खड़ा. भवन राजा का बहुत बड़ा, उसकी आगे दरवान खड़ा. तो जो बाळको भसी भवन, भवन એટલે મહેલ, અને ભસી ભટ્ટા, ભટ્ટા એટલે રીંગણ. પછી જો બાળકો તમને નીચે આપેલું છે ભ પહચાન કર ગોળ કીજીએ. ભ શોધીને ગોળ કરો. તો જો બાળકો તમને આપેલું છે ભસી ભગત. તો ચાલો બાળકો આપણે અહીંયા ભ ઉપર ગોળ કરી દઈએ. પછી લસી લટ્ટુ. વસી વક. રસી રથ. ભસી ભગત. ચાલો બાળકો આપણે ભ ઉપર ગોળ કરીશું. ટસી ટમાટર. ઠસી ઠઠેરા. ભસી ભગત. તો ચાલો બાળકો આપણે ભ ઉપર ગોળ કરી દઈએ. બસી બતક. નસી નલ. તસી તરબૂચ. ભસી ભગત. તો ચાલો બાળકો આપણે ભ ઉપર ગોળ કરીશું. ચસી ચટાઈ. ઢસી ઢક્કન. ભસી ભગત. તો ચાલો બાળકો આપણે ભ ઉપર ગોળ કરીશું. કસી કમલ. ખસી ખરગોશ અને ભસી ભગત. તો ચાલો બાળકો આપણે અહીંયા ભ ઉપર ગોળ કરી દઈએ. પછી જુઓ બાળકો તમને અહીંયા નીચે આપેલું છે चित्र के नाम में से भ पहचान कर गोल कीजिए. चित्रना नामમાંથી ભ શોધીને ગોળ કરો. તો જો બાળકો તમને અહીંયા આપેલું છે ઋષભનું ચિત્ર. ઋષભ એટલે યાક. તો ચાલો બાળકો આપણે ભ ઉપર ગોળ કરીશું. પછી તમને અહીંયા આપેલું છે જીભનું ચિત્ર. જીભ. તો આપણે અહીંયા જીભ એટલે જીભ. તો આપણે અહીંયા ભ ઉપર ગોળ કરીશું. અને પછી ભગત. ભગત એટલે ભગત. તો ચાલો બાળકો આપણે ભ ઉપર ગોળ કરી દઈએ. પછી જુઓ પઢો ઓર લીખો. વાંચો અને લખો. તો ચાલો બાળકો તમને જો અહીંયા ટપકા આપેલા છે અને આપણે તે જોડીશું અને આ બાજુ આપણે જાતે લખતા પણ જઈશું. ભસી ભગત. ભગત એટલે ભગત. 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 પછી બાળકો આપણે નીચેની લાઈનમાં લખીશું ભસી ભગત. ભગત એટલે ભગત. ભસી ભગત. ભગત એટલે ભગત. ભસી ભગત. ભગત એટલે
એટલે ભગત. પછી બાળકો આપણે એની બાજુમાં લખીશું પછી ભગત, ભગત એટલે ભગત. પછી અહીંયા નીચે લખીશું પછી ભગત, ભગત એટલે ભગત. 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 પછી બાળકો આપણે એ બાજુમાં લખીશું પછી ભગત, ભગત એટલે ભગત. 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 પછી જો બાળકો તમને અહીંયા નીચે આપેલું છે સુંદર અક્ષરે ભ લખો, તો ચાલો બાળકો આપણે અહીંયા ભ લખીશું. પછી ભગત, ભગત એટલે ભગત. 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 તો જો બાળકો સરસ રીતે બસે બતક અને ભસી ભગત તે તમે ભણી ગયા છો. તો બાળકો આવતા વિડીયોની અંદર હું તમને કંઈક નવું શીખવાડીશ. વંદે માતરમ બાળકો.